જે રીતે જે મંત્રીઓને બોલાવે એ મંત્રીઓએ પોતાનો અહેવાલ વાંચન કરવાનું છે. આ બધા મંત્રીઓ છે ત્યાં બેસી જશે અને પોતાનો જ્યારે મંત્રી તરીકેનો અહેવાલ વાંચન હોય ત્યારે એ વાંચીએ અને એ સમયમાં આપણે એના જે કાર્યોમાં એની જવાબદારીઓની અંદર જે કંઈ બાકી રહી જતું હોય તો એનું સૂચન કરવાનું છે આપણે કે ભાઈ એના કાર્યભારમાં હજી આ વસ્તુ આવે છે. એટલે આપણે શિક્ષકોમાંથી વિદ્યાર્થીઓમાંથી પૂછવાત કરીને એના કાર્યમાં શું આવી શકે છે એ ઉમેરો કરાવવાનો છે. અને પછી બીજે દિવસે ખ્યાલ આપણને આવે તો પણ એને કહેવાનું છે કે આ રીતે આપણે અહેવાલ વાંચન કરે ત્યારે આપણે એને સાંભળવાના છે અને એના કાર્યમાં જે કોઈ રહી જતું હોય તો એનું સૂચન કરવાનું છે. તો પહેલા તો આપણે શપથ લઈએ એટલે દરેક મંત્રીઓ છે એનો જમણો હાથ છે એ આગળ રાખશે. આજે હું પ્રથમ સત્રના શાળા પંચાયત મંત્રી તરીકે શપથ લઉં છું. હું શાળા પંચાયતના તમારા મંત્રી પદનું નામ નો મંત્રી છું. હું મંત્રી તરીકે પૂરા નિષ્ઠા, ખંત અને પ્રમાણિકતાથી કામ કરીશ. હું મંત્રી તરીકે કાર્ય કરવા બંધાવ છું જેમાં કોઈ રાગ દેશ રાખીશ નહીં. પૂરા પ્રમાણિકતાથી કાર્ય કરીશ અને બીજાના કાર્ય કરવા પ્રેરિત કરીશ. હું કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં આવીશ નહીં. મારા કાર્યમાં કોઈ રાગ દેશ નહીં રાખું. હું દરેક વિદ્યાર્થીઓ ને એક જ દ્રષ્ટિથી જોઈશ અને દરેક મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે હું મારા માં સરસ્વતીને સાક્ષીમાં રાખીને કાર્ય કરીશ. માં સરસ્વતી આ કાર્ય પૂર્ણ કરવાનું બળ આપે એ જ પ્રાર્થના. બસ. આદર્શી શિક્ષકગણ વિદ્યાર્થી દળ આજે હું શિક્ષણ મંત્રી તરીકે તમને શિક્ષણમાં અહેવાલ રજૂ કરવા માંગુ છું. થોડો શાંતિથી સાંભળશો તે મારી વાત્સલ્યધામ લોકશાળામાં પ્રથમ સત્ર કાર્ય આયોજન મંત્રીમંડળ 2025-26. માનનીય પ્રમુખ શ્રી વર્ષ 2025-26ના પ્રથમ સત્રના મંત્રીમંડળમાં મને શિક્ષણ મંત્રી તરીકે બિનહરીફ કાઢવામાં આવી છે. મારા ઉપમંત્રી તરીકે રાઠોડ પ્રિયંકા શંકરભાઈ છે જે મારી હાજરીમાં અને ગેરહાજરીમાં ફરજ બજાવશે. મારા શિક્ષણ મંત્રી તરીકે જે કાર્યો કરવાના છે તે આ મુજબ. શિક્ષણ અંગેના કોઈ પણ કાર્યક્રમમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લે તેવો પ્રયત્ન કરીશ. શિક્ષણ બાબતે વિદ્યાર્થીને જે કંઈ પ્રશ્ન હોય તે મને અથવા મારા મુખ્યમંત્રીને મળવામાં આવતો તે હું પૂરી નિષ્ઠાથી કરીશ. આ કાર્યમાં આપનો સાથ સહકાર મળશે તે
કે સત્રની અંદર આપણે એક વખત જ તે શિક્ષણ મંત્રી દેખાડા સાહેબ શિક્ષણ આદરણીય આચાર્ય શ્રી વંદનીય ગુરુજી તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું ગ્રંથામંત્રી તરીકે તમને મારો અહેવાલ રજૂ કરવા માંગુ છું. તમે શાંતિથી સાંભળો એ મારી નમ્ર વિનંતી. વાત્સલ્યધામ લોકશાળા બાલકડા કાર્ય આયોજન મંત્રીમંડળ વર્ષ 2025-26. માનનીય પ્રમુખ શ્રી વર્ષ 2025-26 ના મંત્રીમંડળમાં મને બિનહરીફ ગ્રંથામંત્રી તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. મારા ઉપમંત્રી તરીકે મકવાણા સરલાબેન છે, જે મારી હાજરીમાં અને ગેરહાજરીમાં ફરજ બજાવશે. મારે ગ્રંથામંત્રી તરીકે જે કાર્યો કરવાના છે તે આ મુજબ છે: વ્હાઇટ બોર્ડ મેનેજમેન્ટ, પાથરણા પાથરણ, માઇક સિસ્ટમ, લાઇટ, પંખા અને સ્વચ્છતા, વાળાને વિદ્યાર્થીઓને પહેલેથી જાણ, દરેક કાર્યક્રમમાં અલગ અલગ વ્યવસ્થાની પૂર્વ તૈયારી, પ્રાર્થનામાં વ્યવસ્થા અને શાંતિના પ્રયત્નો, બેઠક વ્યવસ્થામાં જાળવણી. આ કાર્યમાં આપનો સાથ સહકાર મળશે તેવી અપેક્ષા છે. વસ્તુ સભાની વધારનો અહેવાલ રજૂ કરશે. આદરણીય આચાર્ય શ્રી વંદનીય ગુરુવર તથા વાલા વિદ્યાર્થી સ્વાગતમાં મારો અહેવાલ. વાત્સલ્યધામ લોકશાળા બાલકડા કાર્ય આયોજન મંત્રીમંડળ વર્ષ 2025-26. માનનીય પ્રમુખ શ્રી વર્ષ 2025-26 ના મંત્રીમંડળમાં મને શિક્ષણમંત્રી તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યું છે. મારા ઉપમંત્રી તરીકે મકવાણા ધાર્મિક છે, જે મારી ગેરહાજરીમાં અને હાજરીમાં ફરજ બજાવશે. મારે શિક્ષણમંત્રી તરીકે જે કાર્ય કરવાના છે તે આ મુજબ છે: બધી જગ્યાએ રોજ સાફ સફાઈ કરાવી, કોઈ કચરાપેટી જેવી રીતે કચરો નાખે છે તેને સમજાવી, સફાઈને લગતા નવા કાર્યો કરે અને કરાવે. મારી શાળામાં સારામાં સારી સ્વચ્છતા જળવાય તેવા પ્રયત્નો કરી આ કાર્યમાં આપનો સાથ સહકાર મળે તેવી અપેક્ષા. આજનો મારો વાસ્તવિકતા શાળાના કાર્ય આયોજન માનનીય પ્રમુખ શ્રી વર્ષ 2025-26 ના મંત્રીમંડળમાં મને શ્રમ મંત્રી તરીકે આવ્યું હતું. મારા ઉપમંત્રી તરીકે સમાન વૈશાલી જીતેન્દ્રભાઈ, જે મારી હાજરી અને ગેરહાજરી ફરજ બજાવશે. મારે શ્રમ મંત્રી તરીકે જે કાર્યો કરવા છે તે આ મુજબ છે: ખેતીમાં અત્યારે કોઈ પણ કામ સારી રીતે કરાવીશ. હું નવા પાકો વાવીશ અને તેનું ધ્યાન રાખીશ. યોગ્યસર ખેતીનું કામ કરાવીશ. બધા સારી રીતે કામ કરે તેનું ધ્યાન રાખીશ. હું શ્રમ મંત્રી પદ સારી રીતે નિભાવીશ. આ કાર્યોમાં આપણનો સાથ સહકાર મળશે તેવી હું અપેક્ષા રાખીશ. આચાર્ય ગુરુજન તથા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજનો આરોગ્ય મંત્રીનો અહેવાલ રજૂ કરવા માંગુ છું. તો સર્વ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. માનનીય પ્રમુખ શ્રી વર્ષ 2025-26 ના રોજ મંત્રીમંડળમાં મને આરોગ્ય મંત્રી તરીકે બિનહરીફ રીતે ચૂંટી કાઢવામાં આવી છે. મારા ઉપમંત્રી તરીકે ચાવડા જીશા છે, જે મારી હાજરી અને ગેરહાજરીમાં ફરજ બજાવશે. મારે આરોગ્ય મંત્રી તરીકે જે કાર્ય કરવાના છે તે આ મુજબ છે: વિદ્યાર્થીઓને રોગના મૂળ કારણ પ્રત્યે જાગૃત કરીશ. આરોગ્યના નિષ્ણાત શાળામાં બોલાવીશ અને સેમિનારનું આયોજન કરીશ. દર બુધવારે આપાતી કેલ્શિયમની ગોળીને બધા જ વિદ્યાર્થી લે તેવા પ્રયત્ન કરીશ. ઋતુ પ્રમાણે આહારનું માર્ગદર્શન સમયાંતરે આપતી રહીશ. શાળામાં મહિના દરમિયાન બીમાર થયેલા વિદ્યાર્થીઓને નોંધ લઈશ. આ કાર્યમાં આપ સૌનો સહકાર મળશે તેવી અપેક્ષા છે. આરોગ્ય મંત્રી એ છે એને દર શુક્રવારે છે કે ભાઈઓ અને બહેનોના નખ તપાસવાના છે. આપેલા છે કે બરાબર એક એકના રાજ્યમાંથી નીકળે ત્યારે નોંધ કરી લેજો. અમારા બે વ્યક્તિઓ ભાઈઓમાં ગમતી જવાના, બહેનોમાં
પુસ્તકાલયમાંથી પોતાનું આયોજન કરશે. બંનેને ગુરુજન તથા વાર્તા વિદ્યાર્થી અને બાળક તથાને આજમાં રહેવા વાસેલેધામ લોકશાળામાં કાર્ય મંત્રીમંડળ વર્ષ 2025-26 માનનીય પ્રમાણથી વર્ષ 2025-26ના મંત્રીમંડળમાં મને પુસ્તકાલય મંત્રી તરીકે બિનહરીફ કરવામાં આવી છે. મારા ઉપમંત્રી તરીકે જાવલા માહિતી છે જે મારી હાજરી અને ગેરહાજરીમાં ફરજ બજાવશે. પુસ્તકાલય વિભાગ ગામની સુખીબેન છે. મારે પુસ્તકાલય મંત્રી તરીકે જે કાર્ય કરવાના છે તે આ પ્રમાણે છે. વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવાનું મહત્વ સમજાવી ધોરણ પ્રમાણે આયોજન કરી વિદ્યાર્થીઓ પુસ્તક વાંચે તેવા પ્રયત્ન કરીશ. પુસ્તકોનું સ્થાન જળવાઈ રહે તેવું આયોજન કરી જીવનમાં ઉપયોગી થાય એવા પુસ્તકો વાંચવા પ્રેરિત કરી વિદ્યાર્થીઓ પુસ્તક લઈ જાય અને પરત આપે તેની નોંધ રાખી પુસ્તકાલયમાં સ્વચ્છતા રહે તેની જવાબદારી નિભાવી આ કાર્યમાં આપનો સાથ સહકાર મળશે તેવી અપેક્ષા. વાસેલેધામ લોકશાળામાં પ્રથમ સત્ર મંત્રીમંડળ વર્ષ 2025 કાર્યાલય માનનીય પ્રમુખશ્રી વર્ષ 2025ના પ્રથમ સત્ર મંત્રીમંડળ મને રમતગમત મંત્રી તરીકે બિનહરીફ ચૂંટવામાં આવે છે. મારા ઉપમંત્રી તરીકે રાઠોડ સુમિતભાઈ જે મારી હાજરી અને ગેરહાજરીમાં ફરજ બજાવે છે. રમતગમત મંત્રીના તરીકેના કાર્યો વાસેલેધામ લોકશાળામાં કરાશે. 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત વિશેની બધી માહિતી હું આપીશ. શાળાના પીટીના પીરિયડમાં રમતો રમવાની સૈદ્ધાંતિકમાં આવતી રમતો કઈ કઈ છે તે વિદ્યાર્થીઓને સમજાવી. દાખલા તરીકે ખોખો, કબડ્ડી, વોલીબોલ, જિમ્નાસ્ટિક વગેરે. અલગ અલગ રમતોમાં ભાગ લીધે ખેલાડીઓની સ્પર્ધા કરાવી તથા વિજેતા તથા ખેલાડીઓને રાજ્ય કક્ષા સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે. રમતોના સાધનો અયોગ્ય રીતે ઉપયોગ ન થાય તથા તેનું ભાંગતોડ ન થાય તેનું ધ્યાન રાખે. વિદ્યાર્થીઓને બધી જ રમતોથી પરિચિત કરાવવા તથા કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી રમતો નિયમોથી બાળકોને પરિચિત